એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમારી સાથે શેર કરીશ મારા લંચનો વિડીયો. આજે આપણે લંચમાં બનાવેલા છે દેશી ચણાનું શાક, કઢી અને ભાત. ભાત આપણા રેડી થઈ ગયા છે. સલાડ પણ આપણે કાપીને રાખી દીધું છે. હવે આપણે ચણા વઘારીશું. ચણા માટે મેં કઢાઈ મૂકી દીધી છે. એમાં હું મારી આ જે તેલનું માપ છે એ થોડું મોટું છે, એટલે તમે તમારા હિસાબે લઈ શકો છો. મેં 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. આ બાજુ તમે જોઈ શકો છો આપણા રાઈસ એકદમ રેડી થઈ ગયા છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૌપ્રથમ જીરુંથી વઘાર કરીશું, આખું જીરું. અને મેં લસણની પેસ્ટ પણ અહીંયા લઈ લીધેલી છે. આ બાજુ આપણા રાઈસ રેડી થઈ ગયા છે, તો એ ગેસ આપણે બંધ કરી દઈશું. અને મને આજે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકોએ આજે લંચમાં શું બનાવેલું છે. આ બાજુ આપણે સલાડ પણ એકદમ કાપીને રેડી થઈ ગયું છે. સલાડ તો આપણે ઠંડુ કરવા ફ્રીજમાં રાખી દઈએ. ચણા માટે મેં 2 ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ લીધેલી છે. ને એના માટે મેં 1 બટેટું, 2 ડુંગળી અને 2 ટમેટાને ખમણીને લીધેલા છે ગ્રેવી માટે. ચણાની ગ્રેવીવાળું શાક એકદમ સરસ લાગે છે. અને એમાં બટેટું બાફીને નાખીએ એટલે એકદમ થીક ગ્રેવી થાય છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સૌથી પહેલા એમાં જીરું નાખીશું. પછી 1/2 ટેબલ સ્પૂન હિંગ નાખીશું. જીરું એકદમ ચટકી જાય પછી એમાં આપણે લસણની પેસ્ટ નાખીશું. જીરું સરસ થઈ ગયું છે અંદર. હવે એમાં આપણે લસણની પેસ્ટ નાખી દઈશું. એમાં હવે આપણે લસણને સાંતળી લીધું છે. હવે એમાં આપણે જે ગ્રેવી બનાવીને રાખેલી ગ્રેવી માટે બટેટું, ટમેટું અને ડુંગળી એ નાખી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી પહેલા શાકનો મસાલો કરી લઈશું. એમાં 1/2 ટેબલ સ્પૂન મીઠું લીધું છે, 1/2 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 3 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર. અને મીઠું મેં ચણા બાફવા મૂકેલા એમાં પણ નાખેલું હતું, એટલે આમાં આપણે ખાલી ગ્રેવીના મસાલા પૂરતું જ મીઠું લેવાનું છે. હવે આમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને ગ્રેવીને આપણે ચડવા દઈશું. મારા ઘરમાં બધાને થોડું સ્પાઈસી વધારે જોઈએ છે, એટલે હું મરચું એ હિસાબે નાખું છું. તમે ઓછું સ્પાઈસી ખાતા હોય તો ઓછું મરચું નાખવું. ને હવે આપણે બીજા ગેસ પર એને ટ્રાન્સફર કરી લઈશું અને આ બાજુ આપણે કઢીનો વઘાર કરી લઈશું.
બાજુ આપણે કઢીનો વઘાર કરી લઈશું. કઢી માટે પહેલા 1 ટેબલસ્પૂન ઘી લઈશું આપણે. વન ટેબલસ્પૂન ઘી લીધેલું છે મેં કઢી માટે. અને ત્યાં સુધીમાં આપણે શાકની ગ્રેવી પણ સરસ ચડી જશે, તો એ માટે આપણે એને 3 થી 4 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, એટલે ગ્રેવી એકદમ સરસ ચડી જશે. અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખીશું. આ બાજુ આપણે કઢીનો વઘાર કરવા માટે ઘી મૂકી દીધું છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે પેલા કઢીનો વઘાર કરી લઈએ. કઢી માટે મેં આમાં 3 થી 4 ટેબલસ્પૂન ચણાનો લોટ, છાશ, 3 લીલા મરચાં અને આદુની પેસ્ટ એ મેં બ્લેન્ડ કરીને રાખી દીધેલું છે. હવે આપણે કઢીમાં સૌથી પહેલા 1/2 ટેબલસ્પૂન રાઈ જીરું નાખીશું. રાઈ જીરું ચટકી જાય પછી આપણે લીમડો નાખીશું. આજે આપણે સુરતી કઢી બનાવીએ છીએ. આપણા રાઈ જીરું સરસ ચટકી ગયા છે, તો આપણે એમાં કઢી નાખી દઈશું. હવે આપણે એમાં મેં અડધું લીંબુ પણ નાખેલું છે કઢીમાં. તમે જો વધારે ખાટી કઢી ખાતા હોય તો લીંબુ નાખી શકો છો, કેમ કે અત્યારે શિયાળાના હિસાબે છાશ અને દહીં બિલકુલ મોળા હોય છે, એટલા માટે મેં અડધું લીંબુ નાખેલું છે. અને 1 ટેબલસ્પૂન મીઠું નાખેલું છે. અને હવે આપણે લીંબુ નાખેલું છે, તો એને બેલેન્સ કરવા માટે આપણે એમાં 1 ટેબલસ્પૂન ખાંડ નાખેલી છે. તમને મારા લંચના વિડીયો કેવા લાગ્યા મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને કંઈ સજેશન હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે કઢીને બીજા ગેસ પર ટ્રાન્સફર કરી લઈએ. ત્યાં સુધીમાં આ બાજુ આપણે સંભારાનો વઘાર કરી લઈએ. આજે મેં બનાવેલો છે ગાજર મરચાંનો સંભારો. સંભારા માટે મેં અહીંયા નાની કઢાઈ લીધેલી છે અને 1 ટેબલસ્પૂન તેલ લીધેલું છે. ત્યાં સુધીમાં આપણે શાકની ગ્રેવીને પણ ચેક કરી લઈએ કે આપણું શાક પણ ચડી ગયું હશે. તમે જોઈ શકો છો શાકની ગ્રેવી પણ સરસ આપણી એકદમ સરસ ચડી ગઈ છે, એમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં ચણા મિક્સ કરી દઈશું. હવે આપણે શાકમાં ચણા બાફીને રાખેલા છે એ એડ કરી દઈશું. અને ચણા બાફવામાં મેં પહેલાથી મીઠું નાખી દીધેલું જ હતું, એટલે આપણે હવે મીઠું નાખવાની જરૂર નથી.
હવે એને ગ્રેવીમાં મિક્સ કરી અને ધીમા ગેસે હજુ 2 થી 3 મિનિટ પર ચડવા દઈશું. અને એ ચડી જાય એટલે આપણે એમાં અડધું લીંબુ, ધાણા જીરું પાવડર અને કોથમીર નાખી દઈશું ઉપરથી. હવે 2 થી 3 મિનિટ માટે આપણે ચણાને પાછા ઢાંકી દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખેલી છે ને. આ બાજુ આપણી કઢી પણ ઉકળી ગઈ છે. આપણું સંભારો માટે તેલ મૂકેલું હતું એ પણ હવે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે સંભારાનો વઘાર કરી લઈશું. આ બાજુ આપણી કઢી પણ રેડી થઈ ગઈ છે. તો કઢીને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે હજુ ઉકળવા દઈશું. મેં અહીંયા 2 મોટા ગાજર ખમણીને લીધેલા છે અને 2 નાના લીલા મરચાં લીધેલા છે. એમાં આપણે અડધી ટેબલ સ્પૂન રાઈ જીરું લીધેલું છે. હવે આપણે ગાજર જે ખમણીને લીધેલા છે, અત્યારે શિયાળાના લીધે ગાજર બહુ જ સરસ આવે છે. અત્યારે ગાજરનો સંભારો ઘરમાં બધાને પસંદ આવે છે. હવે આપણે એમાં હાફ ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું. બસ આપણે બીજું આમાં કંઈ જ એડ કરવાની જરૂર નથી, કેમ કે અત્યારે ગાજર ઓલરેડી સરસ મીઠા આવે છે. મારો આજનો વિડીયો તમને લોકોને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ. હવે આપણે સંભારાને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર ચડવા દઈશું. આપણી કઢી પણ રેડી છે. તો હવે આપણે કઢીનો ગેસ બંધ કરી દઈશું. હવે આપણે કઢીમાં ઉપરથી લીલી કોથમીર નાખી દઈશું. ને કોથમીર ધોઈને સમારીને રાખેલી છે એ જ હું અંદર એડ કરી દઉં છું. હવે આપણે કઢીને ગેસ પરથી નીચે લઈને ઢાંકી દઈશું. સંભારાનો ગેસ મેં સ્લો જ રાખેલો છે, કેમ કે અત્યારે ગાજર એકદમ ફ્રેશ હોય છે એટલે એને ચડવામાં બિલકુલ વાર નથી લાગતી. એટલે એને ધીમા ગેસ પર જ ચડવા દઈશું. અને એમ પણ આપણે ખમણીને ગાજર લીધેલા છે એટલે એ સંભારો બનાવવામાં એમ પણ વાર નથી લાગતી. તમે સંભારામાં લાંબી સ્લાઈસ કરીને પણ લઈ શકો છો. હવે આપણું શાક પણ ચડી ગયું હશે તો આપણે શાકને ચેક કરી લઈએ. આપણે શાકમાં તેલ છૂટું પડી ગયું છે, તેલ ઉપર આવી ગયું છે. આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે. હવે આપણે શાકનો ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ થીક ગ્રેવી વાળું થઈ ગયું છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ ચડી ગયું છે અને એકદમ તીખું અને મસાલેદાર બની ગયું છે. હવે આપણે એમાં
હવે આપણે શાકમાં અડધું લીંબુ નાખી દઈશું ઉપરથી. અને તમે ચણાનું શાક કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. હું પણ તમારી લોકોની રેસીપી ટ્રાય કરીશ અને તમે પણ મારી રેસીપી ટ્રાય કરીને મને કહેજો કે તમને કેવું લાગ્યું. હવે આપણે એમાં અડધું લીંબુ નાખી દીધું છે. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર નાખી દઈશું અને લીલી સમારેલી કોથમીર નાખી દઈશું. હવે આપણું શાક એકદમ રેડી છે. આ બાજુ આપણો સંભારો પણ સરસ ચડી ગયો છે. હવે આપણે શાકનો ગેસ બંધ કરી દીધો છે. આ બાજુ આપણે સંભારાનો ગેસ પણ બંધ કરી દઈએ છીએ. સંભારો પણ આપણો ધીમા ગેસ પર એકદમ સરસ ચડી ગયો છે. તો હવે આપણે રોટલી ચાલુ કરી દઈશું. સલાડ પણ આપણે કાપીને રાખી દીધેલું છે. હવે આપણે રોટલી ચાલુ કરીશું. રોટલી માટે લોટ મેં મસળી લીધો છે ને લોટ એકદમ સરસ કૂણે પણ આવી ગયો છે. તો હવે આપણે રોટલી ચાલુ કરી દઈએ. હવે આપણે ગરમા ગરમ ફુલકા રોટી ઉતારીશું. આપણે રોટલી ચાલુ કરી દીધી છે. આપણી રોટલી રેડી થઈ જાય, ઉતરી જાય એટલે આપણે પેલા મારા સાસુમાની થાળી પીરસી દઈશું. મારા હજુ આ બ્લોગ અને વિડીયો બનાવવાનું હજુ સ્ટાર્ટિંગ જ કરેલું છે એટલે મને બહુ વધારે ખ્યાલ નથી. તો તમે લોકો મને કંઈ પણ સજેશન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને તમે કોઈ નવી રેસીપી પણ જોવા માંગતા હોય તો મને કહી શકો છો, તો હું એનો વિડીયો જરૂરથી બનાવીશ. એટલે આપણે ગાય માતાની રોટલી બનાવેલી છે. ગાય માતાની રોટલી થઈ ગઈ છે. હવે આપણે ફેમિલી મેમ્બરની રોટલી બનાવી લઈએ.
ચાલો ફ્રેન્ડ્સ, આપણી લંચની થાળી તૈયાર થઈ ગઈ છે. આવી જાઓ બધા જમવા. અને મારો આજનો વિડીયો તમને લોકોને કેવો લાગ્યો એ મને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં કોઈ સજેશન હોય તો પણ મને જણાવજો ફ્રેન્ડ્સ.